નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માય ડિયર લિટલ સ્ટાર, ધોરણ 10 વિષય ગુજરાતી પ્રથમ ભાષા એકમ કસોટી 2 તારીખ 8/8/2024 કે જેમાં 25 ગુણનું રહેશે. હા, તમારું પેપર 25 ગુણનું રહેશે. 1 કલાકનો સમય તમને આપશે, બરાબર. અને આજના વિડીયોમાં હું કંઈક તમને વિષય ગુજરાતીમાં જ આઈએમપી ક્વેશ્ચન આપવા જઈ રહી છું, સોલ્યુશન સાથે આપીશ. તો જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ. કંઈક આવી રીતનું માળખું હશે જેમાં પહેલો ક્વેશ્ચન હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ્પ તમારે યોગ્ય પસંદ કરવાનો છે કે જે તમને 4 ગુણમાં પૂછાશે. બીજો સવાલ છે નીચે આપેલી ખાલી જગ્યા તમારે પૂરવાની છે કે જેના ટોટલ ગુણભાર રહેશે 3. નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે જેનો ટોટલ ગુણભાર 4 રહેશે. ત્યાર પછી ખાસ વહાલા વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ કે જેમાં ગીવ અવે સેશનની સિઝન ચાલી રહી છે કે જેમાં ડેઇલી સ્ટુડન્ટ વિનર બને છે અને એમને આકર્ષક ઇનામ પણ આપવામાં આવે છે માત્ર ને માત્ર આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. એમના જે રૂલ્સ છે એ રૂલ્સ તમે લાઈવ લેક્ચરમાં જઈને જોઈ લેજો, બરાબર. આજના જ લાઈવ લેક્ચરને અટેન્ડ કરી લેજો, તમને શિક્ષક જણાવી દેશે ડિટેલ્સમાં. નેક્સ્ટ એના પછીનો સવાલ છે માગ્યા પ્રમાણે જવાબ લખો કે જેમાં ગ્રામર આવશે. અને આજે બીજી એકમ કસોટી છે ને એમાં તમને 2 ગ્રામરના ટોપિક પૂછાશે. નંબર 1 સમાસ અને નંબર 2 પ્રત્યય, બરાબર. આ 2 ગ્રામરના મુખ્ય ટોપિક હશે, આના ઉપર તમને પૂછાશે. પછી હું લેખન વિભાગની વાત કરું ને તો લેખન વિભાગમાં 2 લેખન વિભાગના ટોપિક હશે. એક હશે અહેવાલ અને બીજું હશે નિબંધ. ઓકે, ચાલો હવે સોલ્યુશન તરફ જઈએ. આવું કંઈક તમારું માળખું છે. સોલ્યુશન તરફ જઈએ એ પહેલાં માય ડિયર લિટલ સ્ટુડન્ટ, માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ મોન્સ્ટર, વિના મૂલ્યે તમને મટીરિયલ પ્રોવાઈડ કરતી એકમાત્ર એજ્યુકેશનલ એપ્લિકેશન. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આવા સિમ્બોલ સાથે, આવા નામ સાથે આવશે, ઇન્સ્ટોલ કરો. ભાઈ, ઇન્સ્ટાને ઇન્સ્ટોલ કરવું એના કરતાં બેટર યાર. આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો કે જેમાં તમને યાર સ્ટાન્ડર્ડ પ્રમાણે, સબ્જેક્ટ પ્રમાણે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. આમ તો જો એપ્લિકેશન તમે ઓપન કરશો ને એટલે તમને આવી રીતે 5 ઓપ્શન આપેલા હશે. તમારે સૌથી વધુ કામનું છે લર્ન અને બેચીસ એન્ડ શોપ. આ 3 વસ્તુ તમારી સૌથી વધારે યુઝફુલ અને કામની વસ્તુ છે. લર્નમાં જશો, મીડિયમ સિલેક્ટ કરશો, સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરશો, સેમેસ્ટર સિલેક્ટ કરશો, નીચે સબ્જેક્ટ આવશે, કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરશો એટલે આવી રીતે ટાઇટલ સાથે આવશે જેમાં તમને ટેક્સ્ટબુક ચેપ્ટર વાઇઝ ટેક્સ્ટબુક મળશે, ચેપ્ટર વાઇઝ વિડીયો મળશે, મટીરિયલ મળશે, રીડિંગ મટીરિયલ મળશે અને પ્રેક્ટિકલ MCQ, મતલબ કે તમે MCQની પ્રેક્ટિસ કરી શકશો. એ પણ કંઈક આ રીતે, આ મેથડથી કે સવાલના જવાબ અગર સાચા તો હા સરસ મજાની સ્માઇલી આવી જશે. સવાલ અગર ખોટા તો મોઢું બગાડશે, ડાગલો મોઢું બગાડશે. ઇમોજી સાથે પ્રેક્ટિસ કરું. આમ પણ વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે સ્કોરિંગ જો કોઈ ટોપિક હોય ને તો એ ટોપિક છે હેતુલક્ષી સવાલો, બરાબર ને. ચાલો ફટાફટ ડાઉનલોડ કરો અને પ્રેક્ટિસ ચાલુ કરી દો. હાલો ભાગો નહીં, એ પહેલાં સોલ્યુશનને જોઈને જાઓ. ક્યાં ભાગી જવું છે? સોલ્યુશન જોઈને જાઓ. રૂકો. ચાલો પહેલો સવાલ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માદું પડે ને તો શું કરતા હતા? તો ડોક્ટર એને સાજા કરતા હતા. ડોક્ટર સાજા કરતા હતા, ડોક્ટરને સજા કરતા હતા. એવું એમ કહે છે કે ચીનમાં લોકો ગામમાં કોઈ માંદું પડે ને તો એ ડોક્ટરને સજા કરતા, સાજા ન કરતા, સજા કરતા. ત્યારબાદ આગળ જઈએ. દીકરી સ્વર્ગમાં ક્યાં સ્વરૂપે દેખાય છે? તો દેવીઓની ઝલકમાં, બરાબર. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું ક્યાં કારણે કહી શકાય? તો પિતાનો સહારો આપે છે તેથી આપણે કહી શકીએ કે દીકરીની સમજણ ખરેખર વિસ્તરી છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? નર્મદા નદીનો. ત્યારબાદ ખાલી જગ્યા જુઓ, પેલી ખાલી જગ્યા. હું એવો ગુજરાતી કાવ્યમાં હું ખાલી જગ્યાનો ભાવ દર્શાવે છે તો ગૌરવનો ભાવ દર્શાવે છે. શેનો ભાવ દર્શાવે છે? ગૌરવનો. કારણ કે અહીંયા હું ગુજરાતી છું એ શું છે? ગર્વ છે, ગૌરવ છે. કવિ વિનોદ જોશીએ ગરવી ગુજરાતી ભાષાને ખાલી જગ્યા કહી છે તો લચકાતી કહી છે કે ગૌરવવંતી કહી છે? હવે એનો જવાબ તમે મને નીચે કમેન્ટમાં કરશો. ત્યારબાદ સૂર, શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે તો લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય છે.
ત્યારબાદ સવાલોના જવાબ જોઈએ. પહેલો સવાલ, ખાવા પીવામાં અભણની માફક કોણ વર્તે છે? તો કોણ વર્તે છે? લોકો. કયા લોકો? ભાઈ લોકો એટલે આપણે થાય, બીજું કોઈ થોડું થાય. ત્યારબાદ બીજો સવાલ, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. ચોથો સવાલ, કવિ વિનોદ જોશી ક્યાંના વતની છે? બોટાદના. ક્યાંના વતની છે? બોટાદના વતની છે. ત્યારબાદ સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશન દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ આવી બુક બનાવવામાં આવી છે કે જેમાં તમને આઈએમપી ક્વેશ્ચન મળી રહેશે. આ બુક એકવાર તૈયાર કર્યા પછી બીજી કોઈ પણ પ્રકારના મટીરિયલ તૈયાર કરવાની કોઈ જરૂર નહીં પડે. આમાં તમને દરેકે દરેક પ્રકારના આઈએમપી ક્વેશ્ચન્સ મળી જશે. એવું લાગે તો અહીંયા નીચે ઇન્ક્વાયરી નંબર આપેલો છે, ઇન્ક્વાયરી કરી લેજો. નેક્સ્ટ આગળ જઈએ માગ્યા પ્રમાણે કે જે તમારું ગ્રામર વિભાગ હશે. પહેલો ક્વેશ્ચન, નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. સગા સંબંધી, તો એને શું કહેવાશે? દ્વંદ સમાસ. કેવો સમાસ? દ્વંદ સમાસ. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો જરા. તો સમજણને કયો પ્રત્યય કહેવાશે? પર પ્રત્યય. કેવો પ્રત્યય? પર પ્રત્યય કહેવાશે. નીચેના શબ્દનો સમાસ ઓળખાવવાની વળી, તો અહીંયા તમને નર્મદા આપેલું છે. નર્મદાને શું કહેવાશે? ઉપપદ સમાસ. પૂર્વ પ્રત્યય લાગ્યો હોય તે શબ્દ લખો. હવે પૂર્વ પ્રત્યય જ્યાં લાગ્યો હોય તેવો શબ્દ કયો છે? નિરોગી. કેવું રોગી? નિરોગી. નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. તો હવે ગર્ભદીપ માટે કયું છે? કર્મધારય સમાસ. કેવો સમાસ? કર્મધારય સમાસ. ત્યારબાદ માય ડિયર લિટલ સ્ટાર, તમે ભણી રહ્યા છો ધોરણ 10માં. વિદ્યાકુલ એકમાત્ર એપ્લિકેશન છે કે જે ગુજરાતની નંબર ટીમ સાથે વિદ્યાર્થીઓને, હજારો વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. હજી લાખો વિદ્યાર્થીઓને ભણાવવાનું સપનું છે અને એ સપનાને પૂરું કરવાની શરૂઆત તમારાથી થશે. જો હજુ પણ વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરો, ઇન્ક્વાયરી કરો. અહીંયા તમને નંબર આપેલો છે, તમારો જૂનો જાણીતો નંબર 992445 400. ઇન્ક્વાયરી કરો, ફેસિલિટી વિશે જાણો. આપણે હવે વધીએ આગળ. તો જેમ મેં તમને વાત કરી, પ્રશ્ન 4 તમારો લેખન વિભાગ હશે કે જેમાં તમને અહેવાલ પૂછેલો હશે કે જેને તમારે 100 શબ્દમાં લખવાનું રહેશે. ગુજરાતી ભાષા અને એમાંય સ્વચ્છતા અભિયાન ઉપર લખવાનું આવે તો ગુજરાતી વિદ્યાર્થી પાછો પડે ખરા? હા, કદાચ જોડણીમાં પાછો પડે, કદાચ શબ્દોની ભાષામાં પાછો પડે, પણ જો બોલવાની વાત આવે તો પાછો તો ના જ પડે. કંઈ નહીં, શબ્દોનું ધ્યાન રાખજો, જોડણી ભાષાનું ધ્યાન રાખજો, મસ્ત રીતે લખજો. 4 માર્ક્સ તો તમને મળી જશે, ઇઝીલી મળી જશે. આનું અહેવાલનું સોલ્યુશન આપ્યું છે, નિબંધનું નથી આપ્યું. ભાઈ જોતું હોય તો તમે યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, મળી જશે. હા, એમાંથી જ મેં આઈએમપી સવાલ તમને આપેલા છે, મળી જશે, મસ્ત રીતે મળી જશે, ફૂલ સોલ્યુશન સાથે મળી જશે. તો નિબંધના આન્સર તમારે એમાંથી શોધવાના રહેશે. ઋતુને ધ્યાનમાં રાખીને મેં અહીંયા વર્ષા ઋતુનો નિબંધ તમને આઈએમપી આપેલો છે. તમે લખશો તો તમને એના 5 માર્ક્સ મળશે. સારા અક્ષરે, મસ્ત અક્ષરે લખીને આવજો. બાકી તો મારા કહેવા માટે બસ એક જ વસ્તુ નથી, પરંતુ ઘણી બધી વસ્તુ છે, અને એ છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને લાઈવ સેશનમાં જોડાવાનું બિલકુલ પણ નહીં ભૂલતા, અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ બિલકુલ પણ નહીં ભૂલતા. ઓકે, ચાલો તો ફરીથી આપણી મુલાકાત થશે લાઈવ સેશનમાં. એ આશા સાથે આજની આ એકમ કસોટીનું સોલ્યુશન અહીંયા સુધી રાખો છો. બાય, આવજો, જય સિયારામ.